દીવડા જગમગ જગમગ થાય. બધા ગાજો. આ જગમગ જગમગ થાય. દીવડા જગમગ જગમગ થાય. આરતી ભાગવત ભગવાનની થાય. જગમગ 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 થાય. અરે હું તો લાવી છું ફૂલડાનો હાર. અરે હું તો લાવી છું ફૂલડાનો હાર. પ્રભુ તમે પહેરો તો આનંદ થાય. હરે તમે તેરો તો આનંદ થાય. દીવડા જગમગ જગમગ થાય. આરતી દ્વારિકા નગરીમાં થાય. આરતી કૃષ્ણ ભગવાનની તે દીવડા જગમગ જગમગ થાય. આરતી રણુજા શેરમાં થાય. આરતી રામા પીરની. આરતી રામા પીરની થાય. દીવડા જગમગ 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 થાય. દીવડા જગમગ 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 થાય. આરતી રાજકોટ ગામમાં થાય. આરતી વિનોદનગરમાં થાય. આરતી પિતૃદેવોની. આરતી પિતૃદેવોની થાય. તે દીવડા જગમગ જગમગ થાય.
पुरदौरं करुणावतारं संसारसारं भुजगेन्द्रहारं सदावसन्तं हृदयारविन्दं भवं भवानी सहितं नमामि। भागवत भगवान की जय। पाणीनी तारावળી આપી દેજો। कृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणत कलेश नासाय श्री गोविंदाय नमो नमः। वसुदेव वसुतं देवं कंसचारो रमण देवकी परमानंदं कृष्ण वंदे जगद्गुरु। आइए हनुमंत बिराजिए अनेक कथा कहूँ मति अनुसार प्रेम सहित गादी धरो तुम पधारो पवन आजे भागवत कथानो 5मो दिवस छे। गुरुवार આજે 3 પ્રકારના ગ ભેગા થાય છે। ગુરુવાર નો ગ, જ્ઞાન યજ્ઞનો ગ અને ગોવર્ધન પર્વતનો સર્વના હૃદયમાં બિરાજતા ગોવિંદ ભગવાનને વંદન કરી એક નિમિત્ત બની અને વ્યાસપીઠેથી કથા ગાઈ રહ્યો છું। ત્યારે સવારનો પહોર છે, પવિત્ર વાતાવરણ છે, મંદ સુગંધ શીતલ પવન વહી રહ્યો છે। ભગવાન સૂર્યનારાયણ પોતાના પવિત્ર કિરણોથી આ ભારતની ભૂમિને પવિત્ર કરી રહ્યા છે। ત્યારે આવો આપણે ગંગા કિનારે હરિદ્વારમાં આનંદ નામના તટ ઉપર જઈએ, જ્યાં પરીક્ષિત રાજા પોતાના કાનને પવિત્ર કરી રહ્યા છે। કથા શરૂ કરીએ પહેલા 2 મિનિટ હરિનામ કોથરો કરતાલનો ખોલો। श्री राधे गोविंद भज मन श्री राधे
રાધે ગોવિંદ ભજ મન શ્રી રાધે. હરિ બોલ. હાલો સવારમાં કસરત હારી, બપોરે રોટલી વધારે ભાવે. મહેશભાઈ, શ્રી રાધે ગોવિંદ ભગવાન શ્રી રાધે. હાલો શ્રી રાધે ગોવિંદ ભગવાન શ્રી રાધે. 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 ભગવાન શ્રી રાધે ગોવિંદ ભગવાન શ્રી રાધે. 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 ઓમ શ્રી રાધે ગોવિંદ ભગવાન શ્રી રાધે. શ્રી રાધે 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 ભગવાન શ્રી રાધે. બીજાને આનંદ આપે એનું નામ નંદ, અને બીજાને જશ આપે એનું નામ જશોદા. મારું નામ એ નંદલાલ છે.
જ્યાં જસ અને આનંદ ભેગા થાય ત્યાં કનૈયાનું પ્રાગટ્ય હોય, ત્યાં ભગવાનની પધરામણી થાય છે. ગોકુળમાં આજ દિવાળી પ્રગટ થયા વનમાળી. ગોકુળની ગલીએ ગલીએ એક જ ધૂન બોલાય છે, એક જ વાત થાય છે કે અમારે નંદજીને ત્યાં લાલો ભયો, કૃષ્ણ ભયો. ગોવાળિયાઓ એવા રાજી થાય છે, અમારી એકાદશી ફળી. સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતજીને કથા કહે છે. હે રાજા પરીક્ષિત, ગોકુળમાં આજે ઘરે 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 રંગોળી પૂરવામાં આવી છે. ઘરે ઘરે આસો પાલવના તોરણ બંધાણા છે. એવો ઉત્સવ થયો છે. ગોકુળની ગોપીઓ જશોદાને વધામણી આપવા માટે આવી છે. ગોપી એટલે શું? ગોપી કોઈ પુરુષ નથી, ગોપી કોઈ સ્ત્રી નથી. ગોપી ભાવ સંસ્કૃતમાં ગોપીનો અર્થ થાય છે ગો એટલે ઇન્દ્રિય અને પી એટલે પી જાવ. કામ, ક્રોધ, લોભ, મોહ આ બધા દુર્ગુણોને ઘોડીને પી જાય એ હાચે ગોપી. આવી ગોપીઓ જશોદાને આંગણે આવે છે, વધામણી આપે, પેરામણી જશોદા આપે છે બધાને. નંદજીએ અનેક ગાયોનું દાન કર્યું છે. દાન કરવાથી ધનનું શુદ્ધિકરણ થાય છે. બાકી તો ભિખારી ભજન ન કરે, રાકા ભજે ને રામ, દાન દેવામાં દોયલા એ તો કોક મરજીવાના હોય કામ. જેમ મેલા કપડા ધોવાથી એનો મેલ દૂર થાય છે, એમ અમુક જગ્યાએ લક્ષ્મી નું દાન કરવાથી એ આપણા ઘરની શુદ્ધિ થાય છે. લક્ષ્મી બે પ્રકારની હોય છે, સૂરી અને આસુરી. આપણી સંપત્તિ હારા કામમાં વપરાય છે તો એ દેવી સંપત્તિ છે. આપણી સંપત્તિ ખરાબ કાર્યમાં વપરાય છે તો એ રાક્ષસી સંપત્તિ છે. એક ભિખારી એક શેઠની દુકાનમાં ઓફિસમાં ગયો. ભિખારીએ એનો હાથ લાંબો કર્યો કે મને કંઈક આપો. શેઠ કે હું કોઈને કઈ આપતો નથી, હું કશું નહીં આપું તને. ભિખારી ભોંઠો પડ્યો. છેલ્લે ભિખારી એમ કીધું કે શેઠ પૈસા નથી જોતા, તો થોડીક ધૂળ આપશો? ઈ કે હા, ધૂળ આપવા મને કઈ વાંધો નથી. શેઠે આમ કરીને ભિખારીના હાથમાં ધૂળ આપ્યા. તો ભિખારી તો રાજી થાતો થાતો ગયો. શેઠે ભિખારીને પાછો બોલાવ્યો કે મેં તને ધૂળ આપી તો એમાં તને ફાયદો શું થયો?
શેઠ ફાયદો મને નથી થયો, તમને થયો. કા કે તમે આમ કરીને આમ ધૂળ આપી ને કે હા તમારો હાથ વૈરો કે હા કોક દી કોક ને કઈક આપશું. એમ ક્યાંક સારી જગ્યાએ હાથ વાળવો જોઈએ. દાન આપવા ટાણે ડાબા હાથને ખબર ન પડવી જોઈએ. એવી રીતે દાન આપવા ટાણે માથું નીચું રાખવું, લેવા વાળાને સંકોચ ન થાય, દેવા વાળાને અભિમાન. ગુપ્ત દાનનું મહત્વ છે. આજે ગોકુળની ઘરે ઘરે એવો આનંદ થયો. જશોદા અને નંદજીનો આનંદ ક્યાંય સમાતો નથી. શ્રાવણ વદ અને આઠમ વસુદેવ લાલાને લઈને ગોકુળ ગયા. શ્રાવણ વદ અને નોમ ગોકુળમાં લાલાનો ઉત્સવ થયો. શ્રાવણ વદ દશમ શંકર ભગવાને આંખો ખોલી કૈલાસ ઉપર. શિવજીને ખબર પડી કે મારા ઈષ્ટ દેવે ગોકુળમાં અવતાર લીધો. લાવ હું દર્શન કરવા જાઉં. અને મહાદેવ કૈલાસના શિખર ઉપરથી નીચે ઉતરા છે. જોગી બની હાથમાં ખપ્પર લઈ ભસ્મ ચોપડી અલખ ભોલેનાથ ગોકુળમાં. અલખ જગાતે જોગી આયા તેરે દ્વારે. અલખ જગાતે જોગી આયા તેરે દ્વાર. आया तेरे द्वार मैया, आया तेरे द्वार. आया तेरे द्वार मैया, आया तेरे द्वार. माता पिता आया तेरे द्वार. कन्हैया का दीदार करने आया तेरे द्वार. શંકર ભગવાન નંદ જશોદાને આંગણે આવીને ઉભા છે. જશોદામાનો રોજનો એવો નિયમ હતો કે સવાર પડે એટલે આવેલા અતિથિનું સન્માન કરે, દાન કરે. કોઈ ખાલી હાથે જાય નહીં. તો જશોદા માએ દાસીને એમ કીધું કે દાસી બહાર જો જોઈ કોક માગવા એવું લાગે છે. દાસી બહાર જોયું, મહાદેવ ઉભા છે. મહારાજ અમારા માં જશોદા એમ કહે છે તમારે માગવામાં શું જોઈએ છે, ભિક્ષામાં આપી દઈએ. શંકર ભગવાન કહે બીજું કાંઈ નથી જોતું, પણ તમારો જે અંદર લાલો છે ને એ લાલાના મારે દર્શન કરવા છે. આ જાનૈયા આવ્યા કે માંડવી આવ્યા? આને જડા સમજે.
તમારા લાલાના મારે દર્શન કરવા છે, એ મને દર્શન કરે પછી હું જતો રહીશ. દાસી અંદર જશોદામાને વાત કરી કે માં, બહાર જે જોગી ઊભા છે ને, એ આપણા લાલાના દર્શન કરવા માટે માગણી કરે છે. જશોદામાને નવાઈ લાગી કે આવો તો સાધુ કોઈ આવ્યો નથી અત્યાર સુધીમાં કે લાલાના દર્શન કરવા માંગે છે. લાવ હું જોવા આવું. જશોદામાએ બહાર જોયું, શિવજીના કપાળમાં ભસ્મ, હાથમાં ડમરું, મોટી જટા, ગળામાં હરપ. જશોદામાં અંદર ગયા છે. દાસીને કહ્યું છે, દાસી ઈ મહારાજને જઈને કહી દે કે અમારો લાલો ગભરાઈ જાય, તાવ ચડી જાય, આ જોગી તો બહુ ભયંકર છે, એને જે જોતું એ આપી દો. દાસી બહાર આવે છે, શંકર ભગવાનને કહે છે કે લાલાના દર્શન તો તમને નહીં થાય, તમારો વેશ એવો છે ને મહારાજ, બીક લાગે એવો છે. શંકર ભગવાન કે તો પછી અહીંથી હું જઈશ નહીં. હવે ત્રિશુલ ખોડીને બેસી ગયા. જ્યાં સુધી તમારા લાલાના દર્શન ત્યાં સુધી હું અહીં નહીં રહીશ. બેસી ગયા પલોઠી વાળો. જશોદામાં તો મૂંઝાણા કે આ જોગી તો ભારે હઠ કરે છે, હવે શું કરવું. એમાં સાંડિલ્ય ઋષિ આવ્યા. આવી અને જશોદામાને કીધું કે આપણા આંગણે એક સાધુ ભૂખો તરસો ને બે એ બરાબર નહીં માં, અને તમારા લાલાને કઈ નહીં થાય. હું કહું છું ને, જાઓ લાલાના દર્શન કરાવો એને. આ બાજુ લાલાને ખબર પડી કે ઠેઠ કૈલાસ થી મહાદેવ અહીંયા આવ્યા છે, પણ માં ના પાડે છે. એટલે લાલો ઘોડિયામાં મીંડો રળવા, બહુ રડે છે, છાનો રે નહીં. તમે જોજો ઘણા બાળકો છાના ન રહે ને એટલે બહેનોને શંકા પડે કે નક્કી કોકની નજર લાગી હશે. પછી તો નજર ઉતારે, એ કેવી રીતે ઉતારતા હોય તો ખબર નહીં, પણ એવું બધું કરતા હોય. જશોદામાં લાલાને નવલાવી, પીતાંબર પહેરાવી, કપાળમાં કાળું ટપકું કર્યું, કોકની નજર ન લાગે. લાલાને તૈયાર કરી જશોદામાં. લાલા તારા સોનાના પગ, લાલા તારા રૂપાના પગ, લાલા તારા સોનાના પગ, લાલા તારા સોનાના પગ. અણિયારે આંખે રે લાલા તને ઓળખો હોરાજ. આખે લાલાને ઓળખ્યો હોરા. વાકડિયા એ વાળે તને ઓળખ્યો હોરા. વાકડિયા વાલે રે તને ઓળખ્યો હોરા. લાલાને તૈયાર કર્યો. ઘણાના બાળકો એવા રૂપાળા હોય, પાડોશીના બાળક રૂપાળા હોય તો આ ઘણા બહેનોની ઈચ્છા થાય
કે લાવો ને તમારા છોકરાને ઘરે લઈ જાઓ, થોડીક વાર રમાડીને પાછો રમાડવાની મન થાય. કારણ કે માં એવી સંસ્કારી રૂપાળી હોય, દીકરા રૂપાળા થાય. માં એવી હોય ફોહડ જેવી, સવારમાં હબડકા લેતી હોય, તો છોકરા એવા થાય. જ્યાં શંકર ભગવાન અને લાલાની ચાર આંખો ભેગી થઈને ત્યાં લાલો રોતો તો તરત છાનો રહી ગયો. જશોદામાને ખબર પડી ગઈ કે આ મહારાજ કઈ જાદુ જાણે છે. આ લાલો કેવો રોતો તો છાનો રહી ગયો. શંકર ભગવાન કે માં, આ તમારો લાલો છે ને, એને મારા ખોળામાં આપો, એને રમાડો. અને જ્યાં લાલો શિવના ખોળામાં ગયો અને શંકર ભગવાનને સમાધિ ચડી ગઈ, મહાદેવને સમાધિ ચડી, લાલાને ખોળામાં બેહાડ્યો. મહાદેવ રાજી થઈ ગયા. મનનો મોરલીઓ રટો તારું નામ, મારી ઝૂંપડીએ આવો મારા. મનનો મોરલીઓ રટે તારું નામ, મારી ઝૂંપડીએ આવો મારા રામ. આવો મારા રામ, આવો મારા રામ, આવો મારા રામ, આવો જલારામ. આ વનનો મોરલીઓ રટે તારું નામ, મારી ઝૂંપડીએ આવો મારા રામ. એક વાર આવી પૂરો હૈયા તેરી. આજે તો લાલાની બાળલીલાની કથા. શંકર ભગવાન કહે, માં, આ તમારો લાલો મહાન થશે. એના તો મંદિરો બંધાશે. જશોદામાં રાજી થયા કે જ્યોતિષ જોશ બહુ સારા જોવે છે. શંકર ભગવાન કે માં, આમ તો બધુંય સારું છે, પણ એક થોડુંક તકલીફ જેવું છે. શું તકલીફ જેવું છે? આના ભાગ્યમાં કન્યાઓ જાજી છે, ઘણી કન્યાઓ છે, પણ માં મુંજાવ જેવું નથી. આ બધાને પોગી વરે એવો છે. આટલું કઈ શંકર ભગવાન બેઠા થયા ને મીંડા નાચવા. શંકર ભગવાન લાલાના દર્શન કરી નીકળ્યા છે. ભગવાન શિવ અને કાનાનું મિલન થયું. ગુરુજી અમારા કાનમાં કઈ ગયા. ગુરુજી અમારા કાનમાં કઈ ગયા. હાથ જાલીને વિનોદનગરમાં લઈ ગયા. હાથ જાલીને નગરમાં લઈ ગયા. ગુરુજી અમારા કાનમાં કઈ ગયા. ગુરુજી અમારા કાનમાં કઈ ગયા. શિવજી કૈલાસ ગયા છે. આ બાજુ નંદ બાબા જશોદાને કહે છે કે હે જશોદા, હું જાઉં છું મથુરા.
કારણ કે કંસ મોટો રાજા હતો. દર વર્ષે કંસને કરવેરો ભરવા માટે જવું પડતું. નંદજી કહે છે હું મથુરા જાઉં, કંસને કરવેરો ભરી આવું, પણ તમે લાલાનું ધ્યાન રાખજો. ભલામણો કરે છે, તમે લાલાનું બધા ધ્યાન રાખજો. નંદ બાબા હવે ગોકુળ થી મથુરા ગયા છે. આ બાજુ મથુરાની અંદર ઓલી યોગ માયા આકાશવાણીમાં એમ કહેતી ગઈ કે હે કંસ, તારો કાળ તો ગોકુળમાં જન્મી ગયો છે. ત્યારથી કંસને નીંદર આવતી નહોતી. એટલે કંસે મથુરામાં મીટિંગ કરી. કંસે જાહેરાત કરી કે ગોકુળમાં જેટલા તાજા જન્મેલા બાળકો હોય એને મારી નાખવા. એટલે મને ચિંતા નહીં, પણ ગોકુળમાં જાશે કોણ? નક્કી થયું કે ગોકુળમાં પૂતના જાય. માસી પૂતના, પૂતના, મંથરા, તાડિકા, આ બધી માસી બેન. હા, એનું મોત હજી નથી. બધાના મોત છે, પણ આ પૂતના, શૂર્પણખા, મંથરા ને બધા હજી જીવે છે. આપણા ગામમાં, આપણા દેશમાં, આપણા પાડોશીમાં આ લોકો હજી જીવે છે. પૂતના એટલે વાસના, મંથરા એટલે લોભ, શૂર્પણખા એટલે આસક્તિ. પૂતના કંસનું કાર્ય કરવા માટે મથુરાથી ગોકુળ તરફ નીકળી. કેટલાય બધા દાગીના પહેર્યા હતા. 16 શણગાર સજેલા છે પૂતનાએ. જાણે કોઈ મોટા ઘરની પુત્રવધુ હોય ને એવી પૂતના તૈયાર થઈ છે. એક જણાની હગાઈ જોવા ગયા છોકરાવાળા, કઈના જોવા. એટલે કઈના છે ને મૂર્તિયાને આમ ચા પાય. એમાં કઈનાનું ધ્યાન ચાની રકાબીમાં ગયું. એટલે કઈના થોડીક તોતરું બોલતી હતી. એ કે આમાં ચામાં ટીલી છે, ટીલી. એટલે મૂર્તિયો કે ટીલી નથી, મને તો મટોલી જેવું લાગે. એટલે એના હારે આવ્યો તો ને કે ના ટેલી નથી, મટોલી નથી, મને ફોયતરી જેવું લાગે. કે મેળ પડી ગયો, બધા હરખા હતા. પૂતના સરસ તૈયાર થઈ અને ગોકુળમાં જવા માટે નીકળી. ગોકુળની ગાયો ગોવાળિયા લઈને નીકળ્યા છે અને પૂતના આ બાજુ. ગોકુળમાં ગાયો ચારી તમે, આ જગતમાં જાહેર છે. 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 મામા નાસીને મારા તમે,
જગતમાં જાહેર છે. માસીને માર્યા તમે આ જગતમાં જાહેર છે. મામા માસીને માર્યા તમે એ આ જગતમાં જાહેર છે. મામા માસીને માર્યા તમે એ આ જગતમાં જાહેર છે. રાવણ રાસ રમાડ્યો તમે આ જગતમાં જાહેર છે. ગોકુળમાં ગાયો ચારી તને આ જગતમાં જાહેર છે. માસુ પૂતના ફરતી 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 ગોકુળની ગલીએ ગલીમાં તાજા જન્મેલા બાળકો ની તપાસ કરે છે. નંદજી તો મથુરા ગયા છે. ગોવાળિયાઓ ગાયોના ધણ લઈને નીકળી ગયા છે. જશોદામાં લાલાને નવડાવી પીતાંબર પહેરાવી અને પારણામાં સુવાળી દીધા છે. લાલો કસકસાટ ઢેર છે. અમદાવાદમાં એક બેન હતા ને હાલેડું ગાતા હતા. હું સાંભળી ગયો, હુલુલુલુ હાલ્યો તારો બાપ ટાલ્યો. મને એમ થયો છોકરો કેવો થાય છે. સાધુ બ્રાહ્મણ વાણિયા એની ઘરે હાલેડા કેવા ગવાતા, કેવો ગવાતા બેનો કેવી રીતે ગાતા. સોનાનું છે પારણ હીરલાની દોર, ઝુલાવે જશોદા મૈયા નંદનો કિશોર. સોનાનો છે પારણીઓ અને હીરલાની બોર, ઝુલાવે જશોદા મૈયા નંદનો કિશોર. આવા સાધુ બ્રાહ્મણની ઘરે હાલેડા ખેતર ને ડુંડા આવી બધી વાત આવે એટલે ખબર પડી જાય કે પટેલ નું ઘર. પછી દરબાર રજપૂત ક્ષત્રિયો ઈ માં હાલેડા કેમ ગાય. 1200 બંદૂક બલમજી 1200 બંદૂક કરે, 1200 બંદૂક બલમજી 1200 બંદૂક કરે. 13મે વર્ષે હથિયાર સજજો રજપૂતિયા, 13મે વર્ષે હથિયાર સજજો રજપૂતિયા.
લાલા બરછી તલવાર જમૈયા આવી વાત આવે એટલે સમજી જવાનું ક્ષત્રિય લાલો પારણિયામાં સૂતો છે. એમાં માસી પૂતના દાખલ થઈ છે. ઘણીવાર મોબાઈલ નો વાંક ન હોય પણ ઘણાય સાંભળતાય ન હોય એવું બને. એક કુટુંબમાં બધાય બેરા, આખું ઘર બેરા. ઘરમાં એક જણા બેરા હોય ને કોઈ એને શંકા બહુ પડે કે મારી જ વાતો થતી હશે. ખેતરમાં બાપ દીકરી કામ કરતા હતા ને એમાં બે મુસાફરો ભૂલા પડેલા. એટલે બે મુસાફરોએ પૂછ્યું કે ભાઈ અમારે આમ કોઠારિયા ગામ જવું છે તો અમને રસ્તો બતાવશો? એટલે ખેતરમાં કામ કરતા હતા ને એ કે આ લાલ બળદિયાના 500 ના ધોરાના 1000. કે અમે આ બળદિયાના ભાવ નથી પૂછતા, અમે રસ્તો પૂછી છે. ઈ કે ભાવ એક જ, જોતા હોય એટલો ન જાવ. બેરા લાગે છે. ઓલા બે વહી ગયા. 12 વાગ્યા ને ત્યાં ઘરવાળી ટિફિન લઈને આવી ખેતર. એટલે ઘરવાળાએ ઘરવાળીને કીધું કે આ લાલ બળદિયાના 500 કીધા હતા અને આ ધોરાના 1000. તો એની ઘરવાળીએ બેરી કે મેં ક્યાં શાક વઘાર્યું છે? શાક તો તમારી બાયો વઘાર્યું છે, મને છે ને ગાયરું દિયો છો. એ બેરી ઘરવાળી તો બાસતી ઘરે વહી ગઈ. ઘરે ગઈ ને તો એને એની સાસુ ઉંબરા ઉપર બેઠા બેઠા માથે તેલ નાખ્યું. એટલે વહુ આવીને ખીજાણી એ કે શાક તમે વઘાર્યું, મરચું તમે વધારે નાખી દીધું, તમારા દીકરાએ મને 500 ગાયરું દીધી. ડોશીમાં બેરા કે હું માથે તેલ નાખું દેખી નથી શકતી ને, આવા દે મારા દીકરાને તારો વાળ કાઢ નાખે. હાંજ પડી ને તે ઓલા બાપ દીકરી બે ખેતરથી ઘરાય. ડોશીમાં ખીજાણા કે વ્યવહાર આપણે હકાલવાનો, મહેનત આપણે કરવાની, અને હું માથે તેલ નાખું આ તારી વહુ અદેખી કયું ની મને ખીજાય છે. તો એનો છોકરો બેરો હતો એ કે ક્યાં રસ્તામાં ગાંઠિયા ખાધા, હરામ રસ્તામાં ભજીયા ગાંઠિયા ખાતા હોય. હે જંકુડી આપણે રસ્તામાં ગાંઠિયા ખાતા તો ઓલી જંકુડી એ બેરી, હું ક્યાં કહું છું મને પૈણાવો ઘર ગાવી તો આખું ઘર બેરું. એટલે કાન સલામત છે તો હરિકથા સાંભળી લેવી, કાન વજાય પછી મુશ્કેલી. પૂતના જસોદાના દીકરાના વખાણ કરતી 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 અંદર ગઈ. જ્યાં લાલો સૂતો છે પારણિયામાં ત્યાં પૂતના આવી. પૂતના એવા બધા ઘરેણા પહેર્યા હતા, એનો ભભકો જોયો તો કોઈ એને રોકી ન આપ્યો. લાખો કરોડો રૂપિયા હોય અને ઈ બેન ખોટું ગિલેટ ચડાવેલું પહેરે ને તો દુનિયા હવડું વિચારે કે આને તો સાચું જોઈ ને રૂપિયા. ગરીબ માણસ દીકરી હોય એ મહેનત મજૂરી કરીને સાચું પહેરે ને હોનું તો દુનિયા ઊંધું કે આને ક્યાં વાટી ખાવા છે, ખોટું હોય. પૂતના અંદર ગઈ ને લાલાને ખબર પડી ગઈ કે માસી આવ્યા છે. જ્યાં લગે પૂતના મરી નહીં ને ત્યાં લગે લાલા આંખો જ ન ખોલે, ખોટે ખોટે હોઈ ગયા. શું કામ લાલો આંખ બંધ કરી છે? લાલાને થયું કે જો હું આને આંખ આપીશ ને આની નજર તો આ મને ઓળખી જશે.
તો જે કામ કરવા આવી છે એની કરશે નહીં, અને અહીંથી તમારે ઉદ્ઘાટન કરવાનું છે. અથવા તો ભગવાને આંખો બંધ કરી દીધી. શું કામ? કે પૂતના ગમે તેમ તો સ્ત્રી છે, પૂતના સ્ત્રી છે, આજે મારે એને મારવાની છે, એટલે ભગવાનને ગમ્યું નહીં એટલે આંખો બંધ છે. અથવા તો ભગવાને આંખો શું કામ બંધ કરી? કે ગોકુળની ગોપીઓ મારા માટે માખણ લાવે, કોઈ મિશ્રી લાવે. આ માસી તો આજ બીજું કંઈક લઈને આવ્યા છે. શું લઈ આવ્યા છે? ઝેર. અને ઝેર તો મને ભાવે નહીં. કોને ભાવે? શંકરને. એટલે આંખો બંધ કરીને લાલો શિવને યાદ કરે કે હાલો તમારો નાસ્તો આવી. આંખો બંધ કરી છે ભગવાને. શું કામ? કે પૂતનાએ આગલા અવતારમાં શું હારા કામ કર્યા છે કે આજે મારા દર્શન એને થવાના છે. લાવુને આંખો બંધ કરીને જોઈ લઉં કે શું પૂતનાએ કાર્ય કર્યું છે. લાલાએ આંખો બંધ કરી પૂતના અંદર દાખલ થઈ. પૂતનાએ લાલાને ઉપાડી લીધો, તેડી લીધો, ખોળામાં ઉબડાવી મંડી રમાડવા. હવે લાલાનું રૂપ કેવું હોય? કેવું સુંદર છે લાલા. પૂતના જે કામ કરવા આવી હતી ને ભૂલી ગઈ. આવું લાલાનું રૂપ જોયું પૂતના રાજીના રેડ થઈ ગઈ. એ માવાની મોરલી મારા મનડા હેરા રે, માવાની મોરલી મારા મનડા હેરા રે. પ્રેમ કંદના જાળવા ગાય, પ્રેમ કંદના જાળવા મારી દેવના તારે. માવાની મોરલી મનડા હેરા રે, મનડા હેરા, ઓ મારા મનડા હેરા. લાલાનું રૂપ જોયું. પૂતના મારવા આવી હતી ને ભૂલી ગઈ. લાલાને મીંડી રમાડવા, વખાણ કરવા લાગી. પછી પૂતનાને યાદ આવ્યું કે કંસે મને મોકલી છે અને મારવા. અને હવે પૂતનાને ક્રોધ આવ્યો. પોતાના શરીરમાં ઝેર ચોપડ્યું અને લાલાને એની છાતીએ રાખ્યો. અત્યાર સુધી તો લાલો રમતો હતો, પણ જ્યાં ઝેર ચોપડીને દીધું ને લાલાની આંખો થઈ લાલ. કે માસી રમાડતી હતી ત્યાં લગી વાંધો નથી, પણ હવે તારો વારો મારે કાઢવાનો. અને ભગવાન પોતાનું વજન વધાર્યું. એવું વજન વધાર્યું પૂતનાને એમ થયું કે આ તો મારો પ્રાણ ચૂસી લેશે, આ તો મને મારી નાખશે. પૂતના કે છોડી દે મને. લાલો કે માસી હું જેને પકડું એને જિંદગીમાં છોડતો નથી, એને તો હું ઉદ્ધાર કરી એનો ઉદ્ધાર કરી નાખું. પૂતનાની આંખો પોળી થઈ, પ્રાણ નીકળી ગયા. પૂતના પડી હેઠી. જય જય કાર. પૂતના હેઠી પડી. લાલો એની માથે. જે મૂળ સ્વરૂપ હતું ને પૂતનાનું, મૂળ સ્વરૂપમાં આવી. નકલી ક્યાં લાગી? કોઈ દી પ્લાસ્ટિકના ફૂલમાં સુગંધ હોય નહીં. અત્યારે માણસનું જીવન નકલી થઈ ગયું.
આવો બેહો ને આવજો ને આ બધું અંદરનો ભાવ ન હોય, પણ ખાલી એમ કેમ છો એ તો મારી નાખે. નકલી જીવન. ભલામણ તમે તો અમારે ઘરે આવતા જ નથી. હવે 2 કલાક ત્યાં બેઠા હોય, ચા પાણી ન પૂછ્યું હોય, તમે તો ઉતાવળમાં જ હોય. અંદરનો ભાવ, અંદરનો ઉમળકો. ઘણાને મહેમાન આંખના પાતા જેવા લાગે, પણ આપણે સારું છે રાજકોટમાં બધાને મહેમાન બહુ ગમે. બેનો તો સવારે 8 વાગે ઉઠીને મેળીના પગથિયે ઊભા હોય ને રાહ જોતા હોય કે દી ઉગ્યો ને અમારા ઘરે મહેમાન કેમ નથી આવ્યા. રાહ જોવો ને મહેમાન. તો જેનો દી ચડતો હોય ને એની ઘરે મહેમાન આવે, એની ઘરે પાડોશી આવે, એની ઘરે અતિથિ આવે. એક મહેમાન કોકની ઘરે ગયા, જમવા બેઠા. ઘરધણીએ કેટલા બધા રસોઈ બનાવેલી, એટલે ઘરધણી કે મહેમાન જમવા માંડો. હવે મહેમાન કે જમવા તો માંડું, પણ એક તકલીફ છે. શું? કે દાંતનું ચોખ્ઠું ઘરે ભૂલાઈ ગયું છે. ઘરધણી કે ઉભા રહ્યો ને, હું મારું ચોખ્ઠું આપું. ઘરધણીએ મહેમાનને ચોખ્ઠું આપ્યું ને થોડુંક મોટું થયું. ઉભા રહ્યો, હું બીજું ચોખ્ઠું આપું. બીજું આપ્યું, નાનું થયું. ઉભા રહ્યો, ત્રીજું આપું, ફીટ નો આવ્યું. ઘરધણીએ મહેમાનને નાના મોટા 50 ચોખ્ઠા આપ્યા. એટલે પછી મહેમાનથી નો રહેવાનું. હે ઘરધણી, તમારે ચોખ્ઠાની દુકાન છે? ના ના, તો હું તો શમશાનનો પગી ગુડાણો છું. ઓલો ઊભો થઈ ગયો. હવે મહેમાનની પથાર ફેરી. બે માણા હતા ને, એ થોડાક લોભિયા હતા. મહેમાન આવે ને એટલે ખોટું ખોટું બાજે. બે માણા બાજે એટલે મહેમાન ભાગે, એટલે ખોટો ખર્ચો બચે. આઈડિયો સારો છે આમ. એમાં 2 માથા ભાઈરે મહેમાન આવ્યા. મહેમાન આવીને બેઠા એટલે આ 2 માણા મીંડા બાજવા મીંડા. એટલે મહેમાનને એમ થયું કે ભલન બાસતા હોય, 12 વાગે એટલે આપણા આપણને ખાવા દેવાના જ છે. મહેમાન તો બેઠા રહ્યા. 2 માણાને એમ થયું ભાઈરે કરી, આજ તો કોક માથા ભાઈરા એવા જાતા નથી. એટલે ઘરવાળી હતી ને, બાસથી મેલા લુગડાનો પોટલો માથે મૂકીને નદીએ લુગડા ધોવી. પાછળથી ધોકો લઈને એનો ઘરવાળો નદી કિનારે. 2 માણા કે હાલો આપણે લુગડા ધોઈ અને હુકવી અને ઇસ્ત્રી કરીને 2 વાગે જઈશું કરે. એટલે મહેમાન કંટાળીને વહી ગયા હોય. 2 માણા 2:30 વાગે આવ્યા ઘરે, તો મહેમાન નંબરે. ઓલી ઘરવાળી કે હાશ, હું કેવી ડાય. મહેમાન વહી ગયા, લુગડાઈ તો વહી ગયા. ઘરધણી કે હું કેવો ડાયો, હું ધોકો લઈને દોડ્યો તઈ ને, કે તું લુગડા ધોત છે નથી. ઓલા 2 મહેમાન રહોડામાં હંતાણા હતા, નીકળા બાયણે કે અમે કેવા ડાયા, હજી ગુડાણા છે.